તો હવે વાત કરીએ સાબરકાંઠાની. તો સાબરકાંઠાના હિંમતનગર નજીક આવેલા કાંકણોલ ધામ કે જ્યાં આજે ગુરુ પૂર્ણિમાના પાવન પર્વે હજારો ભક્તો ઉમટી પડ્યા હતા. પૂજ્ય નરસિંહ દાદાના દર્શન અને આશીર્વાદ માટે દેશના વિવિધ ભાગોથી શ્રદ્ધાળુઓ અહીં પધાર્યા હતા. ત્યારે 98 વર્ષીય નરસિંહ દાદાએ મોક્ષાવલી શ્રેણીનું 16મું આધ્યાત્મિક પુસ્તકનું વિમોચન કર્યું હતું. દાદાના આશીર્વાદથી જીવનમાં પરિવર્તનનો અનુભવ કરનાર ભક્તજનો માટે કાંકણોલ ધામ હવે માત્ર ધાર્મિક નહીં પરંતુ આધ્યાત્મિક ઉન્નતિનું કેન્દ્ર બની ગયું છે. અહીં દર વર્ષે હજારો લોકો અને પશુ પંખીઓ માટે પણ આ ધામ આશ્રય સ્થાન બન્યું છે. આજનો પવિત્ર પર્વ ગુરુ પૂર્ણિમા મહોત્સવ એટલે ગુરુ અને શિષ્યના એક પ્રગાઢ સંબંધનું જે બંધન છે એ બંધનનું ઋણ ચૂકવવાનો આજનો પવિત્ર દિવસ. શિષ્ય ગુરુના દર્શન કરવા માટે લાલાયિત થતા હોય છે અને ક્યાંયથી આજે શિષ્ય પોતાના હૃદયસ્થ ગુરુદેવને મળવા માટે ગમે ત્યાં હોય, દેશમાં હોય, વિદેશમાં હોય કે ગમે ત્યાં હોય, એ આજે આપણી સંસ્કૃતિ પ્રમાણે ગુરુ પૂજન અને ગુરુ અર્ચન માટે અવશ્ય પધારતા હોય છે. એવી જ રીતે હિંમતનગર નજીક કાંકરોલ ગામ ઓમ શ્રી સિદ્ધક્ષેત્ર પ્રગટ ધામ શ્રી નરસિંહ દાદા બિરાજમાન છે. જેઓની આયુ આપને નવાઈ લાગશે, પણ 97 વર્ષે આજે દાદાશ્રી મુમુક્ષોની સાથે વાર્તાલાપ કરી આશીષ આપતા હોય છે. અને એમાંય આજે ગુરુ પર્વ નિમિત્તે હજારોની સંખ્યામાં ગામમાંથી, દેશ વિદેશથી, બહારગામથી અનેક શિષ્યોનો અહીંયા આજે મેળાવડો ઉભરાયેલો છે, મેરામણ ઉભરાયેલો છે. અને સર્વે મુમુક્ષો પૂજ્ય દાદાશ્રીના પૂજન અર્ચન અને દર્શન કરી ધન્યતા અનુભવી, સાથે મહાપ્રસાદ ગ્રહણ કરી અને આ સાથે પોતાને યથાશક્તિ યોગદાન આપી. અને યોગદાન માત્ર આશ્રમના વિકાસ માટે નહીં, પરંતુ આપ સૌને જણાવી દઉં કે એક અનન્ય પક્ષીચરણનું અહીંયા એક મહાયજ્ઞ ચાલે છે. એમાં પોતપોતાનું સૌ યોગદાન આપી અને ખૂબ ધન્યતા અનુભવે છે. સાથે સાથે પૂજ્ય દાદાશ્રી દર ગુરુવારે, દર રવિવારે, દર પૂનમે આવી જ રીતે 97 વર્ષની ઉંમરે પણ દેહની પરવા કર્યા સિવાય દેહાતીત અવસ્થામાં રહી અને સ્વયં વાણીના જે ઉદ્બોધન કરી અને મુમુક્ષોનું અમૃત પાન આપે છે, તે ખરેખર એક ધન્યતાવાળી વિષય છે. અને આપણા સૌના અહોભાગ્ય છે કે આજે પણ આપણી આ ભારતીય સંસ્કૃતિમાં ભગવાન શ્રી કૃષ્ણની જેમ આજે પણ ગીતાનું જ્ઞાન આપવા માટે એ સ્વયં વાણીના સ્વયં સ્વરૂપ પરમાત્મા, સ્વયં સત્પુરુષ પરમાત્મા આજે અહીંયા બિરાજમાન છે. વિમોચન અને આજે સાથે સાથે પૂજ્ય દાદાશ્રીના સ્વરચિત 15 ભાગ તો છે જ સત સાહિત્યના, અને આજે 16મા ભાગ સ્વરૂપે નરસિંહ બ્રહ્મ જાગૃતિ એ બ્રહ્મ જાગૃતિ એ પુસ્તકનું 16મા ભાગનું વિમોચન પણ આજે પૂજ્ય દાદાશ્રીના હસ્તે અહીંયા થયેલ છે. સાથે સાથે એ દરેક સાહિત્ય આજથી અને પૂજ્ય દાદાશ્રીનો 98મો જન્મદિવસ 1/9/25 અને સોમવારે ત્યાં સુધીના દિવસોમાં એને પણ પુસ્તકોનું વિમોચન માત્ર ને માત્ર જે મૂળ કિંમત છે એનાથી અડધી કિંમતમાં આપી અને દાદાશ્રી આપણા પર આશીર્વાદ વરસાવે છે. આપ સૌને પણ ક્યારેક પૂજ્ય દાદાશ્રીના દર્શન કરવા હોય તો આપ જરૂર પધારજો. ખાસ ગુરુવારે, રવિવારે અથવા પૂનમે આપ પ્રસાદ સાથે ધન્યતા અનુભવી અને પૂજ્ય દાદાશ્રીના આશીર્વાદ મેળવી અને આપના જીવનને ધન્ય બનાવી શકો છો. સૌને